वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 8મી ઓક્ટોબર 2025 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા ઘણા દિવસોથી આપણે ગઢડા અંત્યનું 27મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં મહારાજે આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિનું ખંડન કરી ભક્તિનો અને સત્સંગના ખપનો મહિમા ગાયો છે. પોતાનો કેવો ત્યાગ હતો, છતાં પણ રામાનંદ સ્વામીના દર્શન માટેનો ખપ હતો, તો ઘણા લાંબા સમય સુધી તેઓ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં લોજની અંદર રહ્યા હતા. હવે ત્યાર પછી આગળ મહારાજ શું વાત કરે છે આપણે વાંચીએ છીએ. અને વળી જે હરિભક્ત હોય તેને કોઈ જાતની આંટી પાડવી તેની એમ વિકટી છે, જે એક તો નિષ્કામાદિક વર્તમાનની આંટી પાડી હોય અને એક એવી આંટી પાડી હોય જે આ ઠેકાણે હું આસન કરું તો નિદ્રા આવે અને બીજે ઠેકાણે ન આવે, એ આદિક અનેક પ્રકારની જે તુચ્છ સ્વભાવની આંટી પાડી હોય એ બેને એક રીતની ન સમજવી. વર્તમાનની આંટી તો પોતાના જીવનરૂપ છે અને તેને વિશે બહુ માલ છે. એવી રીતે મહાત્મ્ય સહિત તેની આંટી પાડવી અને બીજા સ્વભાવની આંટી પાડી હોય તેને વિશે તો તુચ્છપણું જાણવું અને તેને સંત મુકાવે તો મૂકી દેવી અને પ્રથમની આંટી મૂકવી નહીં, અને એ બેને બરોબર સમજે તો એને વિશે મૂઢપણું જાણવું. આ વચનામૃતનું ટાઇટલ છે કોઈ જાતની આંટી ન પાડ્યાનું. આધ્યાત્મિક માર્ગમાં શ્રીજી મહારાજે હંમેશા આપણને જાણપણાની અંતરદ્રષ્ટિની વાતો કરી છે, અને સાધના માર્ગમાં જ્યાં જ્યાં ભયસ્થાનો છે જેના કારણે આપણે 100માંથી 100 ગુણાંક મેળવવાના છે એની જગ્યાએ 0 ઉપર આવી જઈએ છીએ, એની ભૂલો આપણને સમજાવે છે. આ જીવનો સ્વભાવ છે આંટી પાડીને બેસી જાય, નક્કી કરીને બેસી જાય, મારે અહીંયા બેસવું ને અહીંયા આસન કરું તો જ મને ઊંઘ આવે. હરિભક્ત અને સંતોની સાથે પણ અબોલા લે આંટી પડી જાય, એનો અભાવ અવગુણ આવી જાય. તો 2 પ્રકારની આંટીની વાત કરી. જે ભગવાનનો ભક્ત હોય તેને કોઈ જાતની આંટી પાડવી, એની વિગત મહારાજે સમજાવતા કહ્યું કે એક તો નિષ્કામાદિક વર્તમાનની આંટી પાડી હોય, એ આંટી સારી છે, એના દ્વારા આપણું આત્માનું કલ્યાણ છે, સંત અને ભગવંતનો રાજીપો પ્રાપ્ત થાય છે.
નિર્માનીપણું, નિષ્કામીપણું, નિર્લોભીપણું, નિસ્નેહીપણું, નિસ્વાદીપણું આ 5 વર્તમાન સંતોના માટે છે અને 5 વર્તમાન સત્સંગી હરિભક્તના માટે છે. એ વર્તમાન પાળવા માટે દ્રઢ કરીને રાખવું મનમાં કે ભલે મરી જવાય તો પણ મારાથી ડુંગળી લસણ ખવાય જ નહીં, ખોટું બોલાય નહીં, ચોરી કરાય નહીં. આવી પ્રકારની આંટી પાડી હોય એ તો આંટી પાડવી જ જોઈએ. પરંતુ બીજી આંટીની વાત મહારાજ કહે છે કે આ ઠેકાણે હું આસન કરું તો મને નિદ્રા આવે, પરંતુ બીજી ઠેકાણે ન આવે. એવી અનેક પ્રકારની જે તુચ્છ સ્વભાવની આંટી પાડી હોય એ બંને આંટીને એક રીતની સમજવી નહીં. તુચ્છ સ્વભાવને આધીન થઈને જે આંટી પાડી હોય એ આપણને જન્મ મરણ લેવડાવે છે. અક્ષરધામના દરવાજા સુધી સાધના કરતા કરતા પહોંચ્યા હોઈએ ત્યાંથી પણ આપણને નીચા પાડે, અધોગતિના માર્ગે લઈ જાય. જ્યારે નિયમ ધર્મ પાળવાની, ભગવાન અને ભગવાનના ભક્તનો ક્યારેય પણ અભાવ કે અવગુણ ન લેવાની, મહારાજની નિષ્ઠાની, સંકલ્પ વિકલ્પને ટાળીને એકાગ્ર થઈને ભગવાનની મૂર્તિના દર્શન કરવાની, મહિમાની વાતો કરવાની આંટી પાડી હોય એ આંટી આપણને જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરી અક્ષરધામના અધિકારી કરે છે. એ આંટી તો પાડી જ રાખવી. એક આંટી સવળી આંટી છે અને બીજી આંટી અવળી આંટી છે. સવળી આંટી પાડી હોય તે સુખદાયક છે, શાંતિદાયક છે, ધ્યેય સુધી પહોંચાડવા વાળી છે. અને અવળી આંટી છે અશાંતિ, દુઃખ અને ઉપાધિ લાવવા વાળી છે કે જેને કરીને ભગવાન અને સંત કુરાગી થાય. શ્રીજી મહારાજે કહ્યું, આંટી એવી પાડો કે જેને કરીને ભગવાન અને સંતના હૃદયમાંથી ને જબાનમાંથી વાહ શબ્દ ઉચ્ચારે, સહેજે સહેજે મહારાજ અને સ્વામી રાજી થાય, ધન્ય છે આ ભક્તને, ધન્ય છે આ સાધુને કે આવી પ્રકારની નિયમ ધર્મની, નિષ્ઠાની, ભક્તિની, સેવાની, સત્સંગની ગુણગ્રાહક દ્રષ્ટિને આંટી પાડી છે. આ આંટી આધ્યાત્મિક માર્ગમાં ખૂબ જ જરૂરી છે. બાકી હું અહીં આસન કરું તો મને નિદ્રા આવે, હું તો કેટલાય વર્ષોથી આ રવિવારની સભામાં આ જગ્યાએ બેસું છું, મારી આ જગ્યા અહીંયા, મારી જગ્યાએ કોઈ બેસવું ન જોઈએ, એવી આંટી પાડી હોય તો ગમે ત્યારે સત્સંગમાંથી પડવાનો વારો આવે. રઘુવીરજી મહારાજ આચાર્ય તરીકે વડતાલમાં બિરાજમાન હતા અને તે વખતે એવો એક પ્રસંગ બન્યો. કેટલાક નવયુવાનોને સાધુની દીક્ષા આચાર્ય મહારાજે આપી અને સંતોને રહેવા માટેની ધર્મશાળા હતી. દરેકને આસન રાતના સૂવા માટેની જગ્યા આપેલી, તમારે અહીંયા આસન કરીને સૂવું. એમાં આ 5 યુવાનોને દીક્ષા આપીને સાધુ બનાવ્યા. કોઠારી સંતને બોલાવીને મહારાજે આજ્ઞા કરી કે આ 5 સાધુની ધર્મશાળામાં રહેવા કરવાની, સુવાની વ્યવસ્થા કરી આપો, અને આસનની વ્યવસ્થા કરી આપો. એટલે આસન તો ધર્મશાળા ફૂલ હતી, પરંતુ એક એક સાધુના આસન વચ્ચે 3-3 ફૂટની 2-2 ફૂટની જગ્યા હોય. એટલે કોઠારી એક થોડું 2 આંગળ 5-5 આંગળ ખસો તો આ નવા સાધુ થયા છે એને સુવાની, આસન કરવાની વ્યવસ્થાની જગ્યા મળી જાય. ખસેડતા વચ્ચે એક સાધુ હતો, ત્યાં સુધી આવ્યા અને કહ્યું, સાધુરામ તમે થોડો ખસો. તો પેલા એક, હું અહીંથી ન ખસું. જો હું અહીંથી ખસું ને તો રાતના મને ઊંઘ ના આવે. અરે પણ તમારે આખું ખસવાનું નથી, ખાલી 4 આંગળ ખસવાનું છે. બધાએ 4 આંગળ ખસે તો આ 5 સાધુના આસન થઈ જાય. તો કે હું ન ખસું.
અને પછી એણે એવી અડમંગાઈ કરીને કહ્યું કે ન ખસો એટલે ન જ ખસો, તમારે થાય તે કરી લો. સાધુતાને એવી મૂકી. આ વાત આચાર્ય મહારાજ પાસે પહોંચીને આચાર્ય મહારાજ પોતે ત્યાં ધર્મશાળામાં પધાર્યા અને સાધુને કહ્યું, સાધુરામ, તમે કેમ ના પાડો છો ખસવાની? કે હું ન ખસું? અરે પણ તમારે થોડુંક જ ખસવાનું છે, એમાં આ 5 સાધુનો સમાવેશ થાય અને 5 સાધુ માટે કે નવી હવેલી બનાવાય નહીં. તમે ખસી જાઓ. છતાં પણ પેલા એ કડકાઈથી ના પડે, ન ખસું એટલે ન જ ખસું. આચાર્ય મહારાજ પાસે વીટો પાવર હતો. એમણે થોડા કડક અવાજમાં કહ્યું કે ન કેમ ખસો, ખસવું પડશે. અને પેલો પોતાના આસન ઉપરથી ઊભો થયો અને લાલ આંખો કરીને ક્રોધાયમાન થઈને બોલવા માંડ્યો, તમે કહેતા હો તો અહીંથી હું વડતાલનો ત્યાગ કરીને અમદાવાદ જઈશ, પરંતુ અહીંથી ન ખસું. એવું કહી આ આસનનું પોટલું વાળી બગલમાં ગાલીને ચાલતો 40 માઇલ ખસ્યો. અમદાવાદ ગયો, પરંતુ 2 આંગળ ખસી શક્યો નહીં. ધિક્કાર છે તારી આવી આંટીને, ધિક્કાર છે આવી પ્રકારની અણસમજણને. તે માતા, પિતા, કુટુંબ, કબીલા, સંસારના વિષય સુખનો ત્યાગ કર્યો, ભગવાન ભજવા માટે આવ્યો અને આ ભગવી ચૂંદડી ઓઢી. એના કરતાં તું ઘેર રહ્યો હોત તો શું ખોટું હતું? એટલા માટે મહારાજે કહ્યું કે ભગવાન અને સંત આપણી મનમાં પાડેલી આંટીને મુકાવે તો તરત મૂકી દેવું. આપણે અહીંયા સત્સંગમાં ક્યાં આપણું ધાર્યું કરવા માટે આવ્યા છીએ? જો આપણે એમના ગમતા પ્રમાણે, રુચિ પ્રમાણે, આજ્ઞા પ્રમાણે કરીશું, એવી આંટી રાખીશું, તો ભગવાન અને સંત આપણા ઉપર રાજી થશે અને આપણો છેલ્લો જન્મ થઈ જશે. આ અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણા આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.